વચ્છુલ ગામમાં આજે એક ખાસ દિવસ હતો. ધાનેરા તાલુકાના નાના ગામમાં સોનાલિકા ટ્રેક્ટરનો ડેમો યોજાયો હતો. ખેતીવાડી કરતા લોકો માટે આ એક મહત્વનો દિવસ હતો, કારણ કે તેઓ જોવા માંગતા હતા કે આ નવું ટ્રેક્ટર ખરેખર કેવું કામ કરે છે. સવારે જ ગામના લોકો એકઠા થવા લાગ્યા હતા. દરેકના ચહેરા પર ઉત્સુકતા દેખાતી હતી. આખરે સોનાલિકા ટ્રેક્ટર આવ્યું અને તેને જોઈને બધાના ચહેરા પર સ્મિત આવી ગયું. આ ટ્રેક્ટર જોવામાં જેટલું સુંદર અને મજબૂત લાગતું હતું કે લોકોને લાગ્યું કે આ ખરેખર કંઈક ખાસ છે. પણ અસલી પરીક્ષા તો હવે શરૂ થવાની હતી. સોનાલિકા ટ્રેક્ટરનું પ્રથમ પરફોર્મન્સ જોવાનું હતું. જ્યારે ટ્રેક્ટર ચાલુ થયું અને કામ કરવા લાગ્યું ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ ટ્રેક્ટરનું પરફોર્મન્સ એકદમ બેસ્ટ હતું. જમીનમાં ખેડાણ કરવાથી લઈને બીજા કામો સુધી દરેક કામ આ ટ્રેક્ટર એકદમ સરળતાથી અને સફળતાથી કરતું હતું. ગામના લોકો એકબીજાને કહેવા લાગ્યા કે આવું ટ્રેક્ટર તો તેઓએ પહેલાં ક્યારેય જોયું નથી. તેની પાવર, તેની સ્પીડ અને તેની કાર્યક્ષમતા જોઈને બધા પ્રભાવિત થઈ ગયા. આ ટ્રેક્ટર ખરેખર ખેતીવાડીમાં નવો યુગ લાવી શકે તેવું લાગતું હતું. આ સફળતા પાછળ બે વ્યક્તિઓનો ખાસ યોગદાન હતો: સેધાભાઈ અને પિતાભાઈ. આ બંને ભાઈઓએ આ ડેમોને સફળ બનાવવા માટે દિવસ-રાત મહેનત કરી હતી. તેઓએ બધી વ્યવસ્થા કરી હતી, લોકોને બોલાવ્યા હતા અને ખાતરી કરી હતી કે બધું કંઈ યોગ્ય રીતે થાય. તેમની આ મહેનત આજે રંગ લાવી હતી. સેધાભાઈ અને પિતાભાઈની આ મહેનતનું પરિણામ આજે બધાને જોવા મળ્યું. તેઓએ માત્ર ડેમોની વ્યવસ્થા જ નહીં કરી, પણ ખેતીવાડી કરતા લોકોને એક નવી તકનીક સાથે પરિચય કરાવ્યો. આ ડેમોથી ગામના લોકોને સમજાયું કે સોનાલિકા ટ્રેક્ટર ખરેખર તેમના કામમાં આવી શકે છે. આજનો આ દિવસ વચ્છોલ ગામના લોકો લાંબા સમય સુધી યાદ રાખશે. સોનાલિકા ટ્રેક્ટરનું આ શાનદાર પરફોર્મન્સ અને સેધાભાઈ તથા પિતાભાઈની સફળ મહેનત આ ડેમોને એક યાદગાર ઘટના બનાવી દીધી.